એટલે હું તમને ઓમકાર બોલાવું થોડી વાર. ઓમકાર ખરા અર્થમાં બોલાવું, ઓમકાર નો ખરો અર્થ બોલાવું. નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વચ્ચાયણમ, નમો વચ્ચાયણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, આયસો પંચન મુક્કારો, આયસો પંચન મુક્કારો, સર્વપા ભપણાસણો, સર્વપા ભપણાસણો, મંગલાણં ચ સવેસી, મંગલાણં ચ સવેસી, પદ્મં સવૈ મંગલમ, પદ્મં સવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણમ. ઓમ એ ટૂંકાક્ષર છે. શું છે? આ વિગતવાર છે. ભગવાન ઋષભદેવે કહ્યું હતું કે આ 3 મંત્રો ભજ્યો. ઋષભદેવ ભગવાને પહેલા ભગવાન થઈ ગયા, એમને કહ્યું કે આ મંત્રો 3 ભજ્યો, પણ આપણા લોકોએ પછી વહેંચી નાખ્યું કે મંત્રો હું વહેંચી નાખ્યા, 11 હું વહેંચી નાખી. ખબર પડી ને? એટલે પાસે કશું રહ્યું નહીં. આ 3 મંત્રો ભેગા બોલે એટલે સર્વસ્વ સંસારના દુઃખો અડચણ બધા ચાલ્યા જાય. તદ્દન ના જતું રહે, પણ એ આવડો મોટો પથ્થર વાગવાનો હોય તેને બધા આટલા પથ્થરથી ઉકેલાઈ જાય. ખબર ને? આ ખરો નૌકાર મંત્ર આ છે. ઓમ નો અર્થ કર્યો, ઓમ બોલ બોલ કરે દાડો કશું વળે નહીં. ખબર? સમજીને બોલે તો ઉકેલ આવે. ચાલો પછી એક ભાઈ નો પ્રશ્ન જ હતો, ઓમ વિશેનો ખુલાસો થઈ જાય છે. પેલા ભાઈ ને કઈ તને સંતોષ થયો? ભાઈ આવતા રહેજો એટલે તમને વધારે બોલો. ચાલો. એમ લાગે છે કે હજારો વર્ષોથી આપણે ધર્મોની વાતો કરતા આવીએ છીએ, વર્ષોથી આપણે ધર્મ વિશેના વ્યાખ્યાનો કરતા આવીએ છીએ, અને હજારો વર્ષોથી આપણા ધર્માચાર્યો વધતા આવે છે. અને છતાં એમ લાગે છે કે જેમ જેમ ધર્મ વધતો જાય છે, જેમ જેમ ધર્મ વિશેના ઉપદેશો વધતા જાય છે, જેમ જેમ આપણા ધર્મ પુરુષો વધતા જાય છે, એમ એમ હિન્દુસ્તાનની પ્રજા વધુ ને વધુ દુઃખી થતી જાય છે. તો આપણને એમ લાગે છે ઘડીભર આ ધર્મ બંધ કરી દો, આ ધર્મના વ્યાખ્યાનો બંધ કરી દો, આ ધર્મ વિશેની સ્તુતિઓ બંધ કરી દો, ભગવાનના મંદિરો બંધ કરી દો, અને જોવો કે શૂન્યાવકાશમાં અત્યારે જે પ્રજા છે એ કરતા વધુ સુખી નહીં હોય. શું કહે છે? એ કહે છે કે હજારો વર્ષોથી આપણે ધર્મની વિશે સાંભળતા આવ્યા છીએ, ધર્માચાર્યો રોજ રોજ વધતા જાય છે, એમનું સાંભળતા આવ્યા છીએ, પણ કે છે કે અત્યારે જોઈએ છીએ આપણા હિન્દુસ્તાનની દશા, તો કે લોકો વધારે ને વધારે દુઃખી થતા જાય છે. તો એના કરતા કે છે એમ થાય છે કે બધું મૂકી દો અને શૂન્યાવકાશ થઈને જોયા કરો કે હવે શું થાય છે, તો એનાથી સુખ મળશે. બધું મૂકી દો, હા બધું છોડી દો. હવે આ બધા લુગડા ફાડી નાખવા જેવા છે. શું કહ્યું? બરાબર છે. આ બધો કટાડો વર્ગ્યો છે. આ નોય ધર્મ. આ ધર્મ તો શાંતિ આપે. જેમ વ્યાખ્યાનો વધતા જાય છે એમ જાણી દુઃખો વધતા જાય છે. જેમ વ્યાખ્યાનો વધતા જાય છે તેમ દુઃખો વધતા જાય છે. ધર્મ પુરુષો વિશે શ્રદ્ધા છે, પણ ધર્મ પુરુષો વધતા જાય છે, આપણા ધર્માચાર્યો વધતા જાય છે. વ્યાખ્યાનકાર કેવો હોવો જોઈએ? પોઈઝન વગરનો હોવો જોઈએ. બરાબર. આ પોઈઝન જ વ્યાખ્યાનકાર, એના સાંભળનાર ને પોઈઝન ચડ્યા જ કરે. દાદાજી એવું લાગે છે કે જાણે વર્ષોથી નહીં તો આજે એક પેઢી હોય તો 5000 વર્ષે જયારે એક ધર્મની પેઢી કરીએ કે ધર્મનો આપણે કરીએ તો એવી કક્ષાએ પહોંચી હોય કે એક સામાન્ય માણસને સુખ તો આપી શકે. જયારે આપણે જોતા આવીએ છીએ કે જેમ વધુ ધર્મ છે, મંદિરો ભરચકો છે, ધર્મના ઉપદેશો, ધર્મના માસિકો, વ્યાખ્યાનો એ બધું ભરપૂર છે, અને છતાંય જોઈએ છે કે આજની તારીખે જોઈએ તો હિન્દુસ્તાન જેવી દુઃખી પ્રજા કોઈ છે નહીં. એમ કે છે કે ધર્મના ઉપદેશકો વધતા જાય છે, ધર્મના મંદિરો, દેરાસરો વધતા જાય છે, માસિકો, શાસ્ત્રો, બધું પુસ્તકો વધતું જાય છે, છતાં આજની તારીખે આપણે હિન્દુસ્તાનમાં જોઈએ તો કે લોકો દુઃખી ને દુઃખી જ છે. હજુ સૌથી વધારે દુઃખી અહીંયા જ છે. અત્યારે ધર્મ છે તે કન્સ્ટ્રક્ટિવ ડિપાર્ટમેન્ટમાં છે. શું કહ્યું? હજુ કન્સ્ટ્રક્શન એનું પૂરું થઈ રહ્યું નથી, નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અત્યારે. આમાં ચોખ્ખા માણસો બહુ ઉભા થશે. દરેક ધર્મ ચોખ્ખા માણસો ઉભા થશે. અત્યાર સુધી બધા પ્રપંચી માણસો બધો વીણી ખાધું છે આ લોકો. અત્યાર સુધી પ્રપંચી આપણે રમણ મહર્ષિ, વિવેકાનંદજી, અરવિંદ ઘોષ, આપણા જે ઘણા એવા થઈ ગયા કે જેને આપણે પ્રાતસ્મરણીય ગણીએ,
એમને આપણે બધાને ખરાબ કે ખોટા ગણી બી હવે નથી. ચોખ્ખા અને ઉત્પન્ન થવા આજની માંડ્યા. તારીખે બી અમુક છે વિભૂતિઓ, હમ. પરંતુ એવું લાગે છે કે એમનું સમાજ ઉપર કે સંસાર ઉપર કે આપણી પ્રજા ઉપર કોઈ વર્ચસ્વ એમ કે છે નથી અને કે કોઈ એને સુધારી શકે રમણ મહર્ષિ છે, અરવિંદો છે, રામકૃષ્ણ છે, એ બધા આપણે ચોખ્ખા માણસ થઈ ગયા હા. અને અત્યારે પણ અમુક એવા હશે ચોખ્ખા તો પણ એમનો કઈ પ્રભાવ પડતો નથી, પણ લોકો સમાજ ઉપર કઈ પ્રભાવ પડતો નથી. પ્રભાવ તો એવું છે ને કે બ્રિલિયન્ટ છોકરો હે, બ્રિલિયન્ટ, જી હા, એ ગોલ્ડ નો મેડલ લાવે કે ના લાવે? જી હા, લાવે હા, લાવે તો આ નોય બ્રિલિયન્ટ, આ તો બધો કચરો માલ છે, બરાબર. તો રબીશ મટીરિયલ છે. શું છે? કચરામાલ ને ફેંકી દઈએ એકવાર. આ કરોડોની આ પણ આ- 80 કરોડની જનતા જો આ બીજો માલ સારો ઉત્પન્ન થઈ રહ્યો છે. હજુ પ્રકાશમાં નહીં આવી શકે, એકદમ પ્રકાશમાં આવી શકે ને તમને ભેગા કેમ કરીને થાય? અત્યારે હજારો માણસ હિન્દુસ્તાનમાં તૈયાર થઈ રહ્યા બરાબર છે. છે, એ તમને હેલ્પ કરશે બધા, પણ હજુ પ્રકાશમાં આવી શક્યા નથી.